સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જે પ્રકારે ભારતના પડોશી દેશ એવા બાંગ્લાદેશમાં જે આંદોલન થઈ રહ્યું છે ત્યારે હિન્દુ સમાજના લોકોના જણાવ્યા અનુસાર જે પ્રકારે હિન્દુ સમાજના જે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે તેઓ પર થઈ રહેલ અત્યાચારના વિરુદ્ધમાં આજ રોજ તેઓ દ્વારા ત્યાં બાંગ્લાદેશના જે હિન્દુઓ છે તેઓને રક્ષણ આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જઈ રેલી સ્વરૂપે તેઓ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે જઈ તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદન આપવા માટે આવ્યા હતા, કઈ રીતે રજૂઆત હતી, શું છે? સૌને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। આપ સૌના માધ્યમથી અમારે એટલું જ કહેવું છે કે અત્યારે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, વિદ્યાર્થી આંદોલનના નામે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, એ અત્યાચારોની સામે હિન્દુઓને રક્ષણ મળે, હિન્દુઓને પૂરતું પ્રોટેક્શન મળે, જેથી કરીને હિન્દુઓ ત્યાં સુરક્ષિત રહે। તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારત સરકાર જે કંઈ અત્યારે પગલાં લઈ રહી છે એમાં વિશેષ કરીને વધારે ધ્યાન આપીને સારી રીતે વધારે પગલાં લઈને ત્વરિત એનો નિર્ણય આવે, જેથી કરીને હિન્દુ ધર્મને જે અમારા આત્મીય સ્વજનો બધા છે હિન્દુ ધર્મના, એ સર્વને ત્યાં પૂરતું રક્ષણ મળી રહે। એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સંઘર્ષ સમિતિ હિન્દુ જાગરણ મંચ તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે બધા જ સાધુ સંતો વડોદરાના જેટલા કંઈ હિન્દુ ધર્મના સંતો છીએ અમે બધા ભેગા થઈને અહીં આમંત્રણ આપવા આવ્યા હતા। તો શ્રી ઠાકોરજી અને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે હિન્દુ ધર્મના ઐક્ય માટે એમની જે ભાવનાઓ છે, અમે બધા જ હિન્દુ ધર્મની સાથે છીએ અને હંમેશા હિન્દુ ધર્મની માટે કાર્ય કરતા રહીશું। આપ સૌ દર્શક મિત્રોને પણ એટલી જ ભાવના છે કે આપણે પણ સૌ એક થઈને હિન્દુ ધર્મ માટે કાર્ય કરીએ। અસ્તુ। જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે, કેટલું વ્યાજબી છે? આપણે સૌ જાણીએ છીએ કે આ કોઈ નવો વિષય નથી। આ વિશ્વના મુસ્લિમ કટ્ટરવાળી વિચારવાળા લોકો દ્વારા છેલ્લા 1000 વર્ષથી આ ટાઈપની કનડગત છે। બાંગ્લાદેશ એ પહેલાં જમ્મુ કાશ્મીરમાં પણ આપણે જોયું કે કટ્ટર વિચારધારા કઈ રીતે, કટ્ટર વિચારધારાના લઘુમતી આ હિન્દુ સમાજ કઈ રીતે શિકાર બને છે। લાસ્ટ 9 દિવસ પહેલાં 5મી તારીખે બાંગ્લાદેશની અંદર વિદ્યાર્થી અને સરકાર વચ્ચેનું આંદોલન, એ આંદોલનમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પછી પણ આંદોલન કાબૂમાં ના આવતા એ આંદોલન કટ્ટરવાદી તત્વો દ્વારા વિદ્યાર્થી સરકારનું આંદોલન આખું ટર્ન લઈ લે છે અને આખા બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજની માલ મિલકતોને ખૂબ મોટું નુકસાન કરવામાં આવે છે। બાપ સામે બેટી, ભાઈ સામે બહેન અને પતિ સામે પત્ની સાથે જધન્ય રેપ થયા છે। એથી વિશેષ સામૂહિક રેપ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને રંજાડવામાં આવે છે। એના ભાગરૂપે વડોદરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે વડોદરાના તમામ સમાજના લોકોને એકત્રિત કરીને અહીંથી પગપાળા સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આજનો આ કાર્યક્રમ છે। બાંગ્લાદેશને સરકારથી મતલબ છે તો હિન્દુઓનો ટાર્ગેટ કરે છે આ રીતના ખોટી રીતે? આપણે જોઈએ છીએ કે આ જે એક વિચારધારાનો વિષય છે, કટ્ટરવાદી વિચારધારા, સરકારો તો હમણાં 75 વર્ષથી બની ભારતમાં, પણ સરકાર તો એની જગ્યાએ કામ કરતી જ હશે, સરકાર કોઈ પણ હોય। વિશેષ કરીને આ જે કટ્ટર સોચ છે, એ સોચ જ્યાં સુધી જળમૂળથી એનું એ કરવામાં નહીં આવે, નિકંદન કાઢવામાં નહીં આવે, ત્યાં સુધી આ સ્થિતિ છે। માટે હિન્દુ સમાજને આજે આહવાન કરું છું કે ઘાત સામે પ્રતિઘાત આપવાની સંપૂર્ણ તૈયારી રાખે।